in association with Silver Oak University. Powered by GSTV, a fearless truth. સિલ્વર ઓક અને શ્રેયાસ યુનિવર્સિટીના સહયોગથી નીટના આ જીએસટીવીના માર્ગદર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ડૉક્ટર નીરવ સોની અને આપની સમક્ષ લઈને આવી રહ્યો છું ગણતરી આધારિત પ્રશ્નો અને થોડા બાયોલોજીના નવા કોન્સેપ્ટ જે નીટ અને ગુજકેટમાં પૂછાવાની સંભાવના હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે નીટ અને ગુજકેટના આ કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન એટલે કે ગણતરી આધારિત પ્રશ્નોની વાત કરીએ. તો થોડીક ચર્ચા આપણે અહીંયા ડિટેલમાં કરીશું. તે આપણે અહીંયા સ્ક્રીન ઉપર દેખાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ગણતરી આધારિત પ્રશ્નો. તો 100% વિદ્યાર્થી મિત્રો તમને અચંબો લાગશે કે ગણતરી આધારિત પ્રશ્નો પણ બાયોલોજીમાં હોઈ શકે. તો હા મિત્રો, ગણતરી આધારિત પ્રશ્નોની આપણે ડિટેલ ચર્ચા અહીંયા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ હું લઈને આવી રહ્યો છું પેડિગ્રી એનાલિસિસ, જેને આપણે કહીએ છીએ વંશાવલી પૃથ્થકરણ. તો વિદ્યાર્થી મિત્રો વંશાવલી પૃથ્થકરણ એટલે શું? વંશાવલી પૃથ્થકરણ એટલે શું? તેનો આન્સર આવે કે આપણે વારસો કેવી રીતના એક પેઢીમાંથી બીજી પેઢીમાં કે કોઈ રોગ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતના ટ્રાન્સફર થતો હોય છે, તો તેની ચર્ચા અહીં ડિટેલમાં કરીશું. હવે આપણે અહીંયા થોડાક સિમ્બોલ દેખવાના છે. પહેલો સિમ્બોલ તમને દેખાઈ રહ્યો છે નર, જેને આપણે સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. માદા, જેને આપણે રાઉન્ડ, સર્કલ અથવા તો ગોળ વડે દર્શાવી શકીએ છીએ. જે બાયસેક્સ્યુઅલ છે કે લિંગનો ઉલ્લેખ નથી, તેને આપણે ષટકોણ વડે દર્શાવવામાં આવે છે. જો અસરગ્રસ્ત વ્યક્તિ હોય વિદ્યાર્થી મિત્રો તો તેને શેડેડ વાઘથી દર્શાવવામાં આવશે. હવે જો મૈથુન એટલે કે સેક્સની વાત કરતા હોઈએ તો આ જે છે પુરુષ અને આ સ્ત્રી બંનેનું લિંગી પ્રજનન અહીંયા બતાડેલું છે, તેને આડી લીટી વડે દર્શાવવામાં આવે છે. જો સંબંધીઓ સાથેના મૈથુનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેને ડબલ લાઇન વડે દર્શાવવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જો પિતૃ ઉપર અને સંતતિ નીચે એટલે કે ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર દર્શાવવાનું રહેશે. એટલે પિતૃના જે મૈથુન છે એમને આપણે આડી લાઈન વડે દર્શાવવામાં આવે છે અને તેમની સંતતિ છે જેને ઊભી લાઈન વડે દર્શાવવામાં આવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો નર શિશુવાળા પિતૃરોગથી પ્રભાવિત એટલે કે આ પિતા છે અને આ માતા છે, તેનો આ શિશુ છે તે અસરગ્રસ્ત છે, તેને આપણે રોગથી દર્શાવીએ છીએ જે શેડેડ એરિયા વડે દર્શાવવામાં આવેલ છે. અને છેલ્લી સંજ્ઞા તમારી સામે છે 5 પ્રભાવવિહીન સંતતિ, જેને ષટકોણની અંદર 5 વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારના વંશાવલી પૃથ્થકરણનો અભ્યાસ કરીશું? તો કુલ 6 પ્રકારના વંશાવલી પૃથ્થકરણનો આપણે અભ્યાસ કરીએ. પહેલો પ્રકાર છે એક્સ લિંક ડોમિનન્ટ, જેને આપણે એક્સ લિંકી પ્રભાવી કહે છે. સેકન્ડ ઓટોઝોમલ ડોમિનન્ટ, જેને આપણે દૈહિક પ્રભાવી કહીએ છીએ. ત્રીજો પ્રકાર એક્સ લિંક રિસેસિવ, જેને આપણે એક્સ લિંગી પ્રજનન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ચોથો પ્રકાર ઓટોઝોમલ રિસેસિવ, જેને આપણે દૈહિક પ્રજનન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. પાંચમો પ્રકાર વાય લિંક અથવા તો હોલેન્ટ્રિક વારસો તરીકે ઓળખતા હોઈએ છીએ. અને છઠ્ઠો પ્રકાર સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ અથવા મેટ્રિલિનિયલ વારસો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો સ્ટુડન્ટ્સ, તમને ખબર પડી ગઈ હશે કેટલા પ્રકારના વંશાવલી પૃથ્થકરણનો અભ્યાસ કર્યા? તો પ્રકારના ટોટલ 6 ભાગમાં વિભાજિત કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વંશાવલી પૃથ્થકરણના મુખ્યત્વે 4 પ્રકાર દેખીએ જે જનરલી બધાની અંદર હોતા હોય છે હાજર. પહેલો પ્રકાર છે ડોમિનન્ટ, જેને પ્રભાવી કહે છે. બીજો પ્રકાર છે પ્રચ્છન્ન, જેને આપણે રિસેસિવ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સ્ટુડન્ટ્સ, વંશાવલી પૃથ્થકરણના મુખ્યત્વે
બે પ્રકાર પાડ્યા, એક છે ડોમિનન્ટ અને બીજો છે રિસેસિવ. ડોમિનન્ટને આપણે પ્રભાવી કહીએ છીએ અને રિસેસિવને પ્રચ્છન્ન કહીએ છીએ. પ્રભાવીના પણ બે પ્રકાર છે, જેને એક્સ લિંક અથવા તો એક્સ લિંકી ડોમિનન્ટ અથવા તો એક્સ લિંકી પ્રભાવી પણ કહે છે, અને ઓટોઝોમલ એટલે આપણે દૈહિક પ્રભાવી પણ ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે રિસેસિવના પણ પ્રચ્છન્નના પણ બે પ્રકાર છે, એક્સ લિંકી પ્રચ્છન્ન અને દૈહિક પ્રચ્છન્ન તરીકે પણ ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વંશાવલી વિશ્લેષણ અથવા તો પૃથ્થકરણ કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે? તો મુખ્યત્વે બે પદ્ધતિ છે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. પહેલી છે ક્વિક મેથડ, જેને આપણે ઝડપી પદ્ધતિ કહીએ છીએ. બીજી છે કન્વેન્શનલ મેથડ, જેને આપણે કહીએ છીએ પરંપરાગત મેથડ. તો તમારે નીટની એક્ઝામની અંદર પરંપરાગત પદ્ધતિ થોડીક લાંબી પડી શકે, તેથી આપણે ક્વિક મેથડ અને એ પણ સરળ યુક્તિ દ્વારા આપણે અહીંયા શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વિક મેથડની ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે, આ ચાર્ટ ખાસ જે પણ પેડિગ્રી એનાલિસિસ આપેલું હશે તેમાં આ ચાર્ટ ખૂબ જ ઉપયોગી રહેશે અને મહત્વપૂર્ણ તમારો આન્સર 100% સાચો આવશે એવી હું આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાર્ટની થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. પહેલો પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે, 100% બધા જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું થાય? બધા જ અસરકારક સંતતિ એટલે કે અસરગ્રસ્ત એટલે કે રોગિષ્ઠ સંતતિના પિતૃઓ પણ અસરકારક હોવા જોઈએ. જો તમારો જવાબ હા આવે તો એને આપણે ડોમિનન્ટ કહીએ એટલે પ્રભાવી કહીએ. જો ના આવે તો તેને રિસેસિવ કહીએ અથવા તો એને પ્રચ્છન્ન કહીએ. હવે જો તમારો જવાબ હા આવે છે તો એ પ્રભાવી થયો, અને પ્રભાવીમાં પણ તમારે દેખવાનું રહેશે કે 100% અસરકારક પુરુષ જેમના માતા અને પુત્રીઓ અસરકારક છે, એટલે કે પુરુષ હોય એની માતા અને પુરુષની પુત્રી એટલે કે પિતાની પુત્રી અસરકારક હોય. જો જવાબ હા આવે તો આપણે એને કહીએ એક્સ લિંકી પ્રભાવી, અને જો જવાબ ના આવે તો આપણે એને કહીએ દૈહિક પ્રભાવી. તો વિદ્યાર્થી મિત્રો, તમને 100% ખ્યાલ આવી ગયો હશે કે પ્રભાવીના બે પ્રકાર છે, એક્સ લિંગી પ્રભાવી અને દૈહિક પ્રભાવી. જો માતા અને પુત્રીઓ અસરકારક હોય તો લિંગી પ્રભાવી કહીએ, અને જો અસરકારક ના હોય તો તેને આપણે દૈહિક પ્રભાવી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ રિસેસિવની, પ્રચ્છન્ન, જે જમણી સાઈડ તમને ચાર્ટ દેખાઈ રહ્યો છે. હવે 100% અસરકારક સ્ત્રી, પ્રભાવીની અંદર પુરુષની વાત કરી હતી, પ્રચ્છન્નની અંદર સ્ત્રીની વાત કરેલી છે. જો સ્ત્રી જેમના પિતા અને પુત્રો અસરકારક છે તો જવાબ હા આવે તો એક્સ લિંગી પ્રચ્છન્ન, અને જવાબ ના આવે તો દૈહિક પ્રચ્છન્ન. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચાર્ટની સંપૂર્ણપણે માહિતી મળી ગઈ હશે. 100% બધા જ અસરકારક સંતતિના પિતૃ અસરકારક છે. જો જવાબ હા આવે તો પ્રભાવી, ના આવે તો પ્રચ્છન્ન. જો હા આવે તો પ્રભાવીની અંદર પણ તમારે પુરુષની ઓપોઝિટ સેક્સ એટલે કે માતા અને પુત્રીઓ દેખવાનું રહેશે. જો એ અસરકારક પુરુષની માતા અને પુત્રીઓ અસરકારક હોય તો એને એક્સ લિંગી પ્રભાવી કહીએ છીએ, અને જો પુરુષની માતા અને પુત્રી અસરકારક નથી તો તેને આપણે દૈહિક પ્રભાવી તરીકે ઓળખીએ છીએ. હવે રિસેસિવની વાત કરી લઈએ ટૂંકમાં થોડી. 100% અસરકારક સ્ત્રી કે જેમના ઓપોઝિટ સેક્સ એટલે કે પિતા અને પુત્રો અસરકારક છે. જો જવાબ હા આવે તો એક્સ લિંગી પ્રચ્છન્ન, અને જો જવાબ ના આવે તો તેને દૈહિક પ્રચ્છન્ન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક એક્ઝામ્પલની અહીંયા વાત કરી લઈએ જે નીટમાં મોસ્ટ આઈએમપી છે અને ક્વેશ્ચન આવવાની સંભાવના પણ હોય છે. ઘણી વખત નીટની અંદર વંશાવલી પૃથ્થકરણના ચાર્ટના એકાદ બે ક્વેશ્ચન આવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમારી સમક્ષ જે ચાર્ટ રજૂ કરેલો છે જેને આપણે કહીએ છીએ એક્સ લિંગી પ્રભાવી. કેવી રીતના કહી શકે? તો તમારે સૌપ્રથમ પહેલા જણાવ્યા મુજબ ચાર્ટને યાદ રાખવાનો છે. આ ચાર્ટની અંદર સૌપ્રથમ દેખવાનું છે 100% બધા જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો દેખી લઈએ. અસરકારક સંતતિ આ છે.
પહેલી, આ બીજી, અસરકારક નથી ત્રીજી અને ચોથી. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ફક્ત દેખવાનું છે, અહીંયા 4 તેમની સંતતિ મેં દર્શાવેલી છે, પણ એમાં 2 અસરગ્રસ્ત છે, તો આપણે અસરગ્રસ્તને દેખવાની છે, ફક્ત અસરગ્રસ્ત દેખવાની છે. અહીંયા અસરગ્રસ્ત સંતતિ એના પિતૃ અસરકારક છે. હા. બીજી અસરકારક સંતતિ એના પિતૃ અસરકારક છે. હા. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ આવશે હા. માટે તમારો આન્સર આવશે ડોમિનન્ટ પ્રભાવી. તે તમને ખ્યાલ આવી ગયો હશે સંપૂર્ણપણે કે આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન ફાઇન્ડ કરી લીધું. હવે પ્રભાવીની અંદર પણ 100% અસરકારક પુરુષ જેમના માતા અને પુત્રી અસરકારક છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખી લઈએ. પુરુષની માતા અને પુત્રી જો અસરકારક હોય તો આપણે એને એક્સલિંગી પ્રભાવી કહીશું, જો નહીં હોય તો તેને દૈહિક પ્રભાવી કહીશું. હવે અસરકારક પુરુષ એની માતાની વાત કરી, ઓપોઝિટ સેક્સ, અને એની પુત્રીની વાત કરી, એ પણ ઓપોઝિટ સેક્સ. તો આવો તમને કોઈ ચાર્ટ દેખવા મળે વંશાવલી પૃથ્થકરણમાં, તો તેને આપણે એક્સ લિંક ડોમિનન્ટ તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેકન્ડ નંબરની પેઢી છે, એમાં અસરકારક પુરુષ છે, એની માતા પણ અસરકારક દેખાઈ રહી છે, એની પુત્રીઓ પણ અસરકારક દેખાઈ રહી છે. તો જવાબ તમારો આવશે હા, અને એ જવાબ બનશે એક્સ લિંગી પ્રભાવી. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, જો પુત્રીઓ સિવાય પુરુષ પણ જો અસરકારક આપેલા હોય તો આ એક્સ લિંગી પ્રભાવી બનતો નથી. ફક્ત પુત્રીઓ જ અસરકારક હોવી જરૂરી છે. જો પુત્ર અસરકારક બને તો આ ચાર્ટ ઓટોઝોમલ ડોમિનન્ટ બની જશે, જેને આપણે દૈહિક પ્રભાવી તરીકે ઓળખીએ છીએ. તો સંપૂર્ણપણે તમને એક્સ લિંક ડોમિનન્ટની અંદર ખ્યાલ આવી ગયો હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એમસીક્યુ એની ઉપર દેખીએ. એમસીક્યુમાં આપેલું છે, આપેલ વંશાવલી પૃથ્થકરણ ચાર્ટ શું દર્શાવે છે? ઓપ્શન એ એક્સ લિંગી પ્રભાવી, ઓપ્શન બી એક્સ લિંગી પ્રચ્છન્ન, ઓપ્શન સી દૈહિક પ્રભાવી, ઓપ્શન ડી દૈહિક પ્રચ્છન્ન. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે ચાર્ટમાં જણાવ્યા મુજબ તમારે ફાઇન્ડ કરવાનું છે 100% અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી પેઢી દેખીએ. અસરકારક સંતતિ એના પિતૃ અસરકારક છે. ઓકે. બીજી અસરકારક સંતતિ એના પિતૃઓ પણ અસરકારક છે. આ પણ અસરકારક સંતતિ એના પિતૃઓ પણ અસરકારક છે. આ પણ અસરકારક સંતતિ એના પિતૃઓ પણ અસરકારક છે. આ પણ અસરકારક સંતતિ જેના પિતૃઓ અસરકારક છે. આ પણ અસરકારક સંતતિ જેના પિતૃઓ અસરકારક છે. હવે તમારો જવાબ હા આવ્યો. હા આવે તો એમાં તમારે દેખવાનું હશે અસરકારક પુરુષની માતા અને અસરકારક પુરુષની પુત્રી. જો અસરકારક હોય તો તમારો પ્રભાવી જવાબ આવે, અને જો ના હોય તો તમારો જવાબ દૈહિક આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ. જો ડોમિનન્ટ આવ્યો, તમારા મત મુજબ એમાં 2 ઓપ્શન રહેશે. એક છે પ્રભાવી, એક્સલિંગી પ્રભાવી, અને બીજો એક ઓપ્શન રહેશે દૈહિક પ્રભાવી. હવે આપણે દેખીએ, જો અસરકારક પુરુષ, હવે આપણે ફક્ત અહીંયા અસરકારક પુરુષની જ વાત કરવાની છે. આ અસરકારક પુરુષ દેખાઈ રહ્યો છે, એની માતા અને આ એની પુત્રી અસરકારક છે. હવે અસરકારક પુરુષ છે આર્યો, એની માતા અને પુત્રી એ પણ અસરકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ ફરીથી હા આવ્યો, માટે તમારો જવાબ બનશે એક્સ લિંગી પ્રભાવી. તો ઓપ્શન એ શુડ બી રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ વંશાવલી પૃથ્થકરણની વાત કરીએ, જેને ઓટોઝોમલ ડોમિનન્ટ અથવા તો દૈહિક પ્રભાવી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ ચાર્ટની અંદર પહેલા ચાર્ટ જણાવ્યા મુજબ તમારે દેખવાનું રહેશે 100% બધા જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે. જો જવાબ હા આવે તો પ્રભાવી, ના આવે તો પ્રચ્છન્ન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ, જો ઓટોઝોમલ ડોમિનન્ટ એટલે કે દૈહિક પ્રભાવી, આપણે અસરકારક સંતતિ દેખીએ, એના પિતૃ અસરકારક છે. હા.
અસરકારક સંતતિઓ આપેલી છે, એના પિતૃ થયા, એ પણ અસરકારક છે. હા, તો તમારો જવાબ હા આવ્યો, માટે પ્રભાવી આવશે. હવે પ્રભાવીમાં પણ બે પ્રકાર છે, એક એક્સલિંગી અને એક દૈહિક. જો જવાબ હા આવે, પણ જવાબ મિત્રો ક્યારે હા આવે? જો અસરકારક પુરુષની માતા અને પુત્રીઓ અસરકારક હોય તો તમારો જવાબ હા આવશે. હવે અસરકારક પુત્રીની વાત કરીએ. અસરકારક પુરુષ છે જેની માતા અસરકારક છે, પુત્રી પણ અસરકારક છે, પણ જો એક પુત્ર અસરગ્રસ્ત અહીંયા આપેલો છે, તો પહેલા જણાવ્યા પ્રમાણે જો ફક્ત પુત્રી જ અસરગ્રસ્ત હોય અને માતા અસરગ્રસ્ત હોય તો એક્સલિંગી પ્રભાવી બનશે. પુત્રીની સાથે પુત્ર પણ અસરગ્રસ્ત આપેલો છે, તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર આવશે ઓટોઝોમલ ડોમિનન્ટ, જેને આપણે દૈહિક પ્રભાવી તરીકે પણ ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એના ઉપર આપણે એક MCQ દેખી લઈએ. આપેલ વંશાવલી પૃથ્થકરણ ચાર્ટ શું દર્શાવે છે? ઓપ્શન એ એક્સલિંગી પ્રભાવી, ઓપ્શન બી એક્સલિંગી પ્રછન્ન, ઓપ્શન સી દૈહિક પ્રભાવી અને ઓપ્શન ડી દૈહિક પ્રછન્ન. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે શોધવું પડશે કે આપેલ પૈકીનો જે ચાર્ટ છે એ પ્રભાવી છે કે પ્રછન્ન છે, ડોમિનન્ટ હોય શકે કે રિસેસિવ હોઈ શકે. તો ચાલો આપણે અહીંયા દેખીએ. સૌપ્રથમ અગાઉ જણાવ્યા પ્રમાણે તમારે એ દેખવાનું રહેશે કે 100% અસરગ્રસ્ત સંતતિના પિતૃઓ અસરકારક છે. અસરકારક સંતતિ એના પિતૃ અસરકારક છે, અસરકારક સંતતિના પિતૃઓ પણ અસરકારક છે, અસરકારક સંતતિના પિતૃઓ પણ અસરકારક છે. જરૂરી નથી કે બધા જ સંતતિઓ અસરકારક હોઈ શકે. કોઈ પણ એક પેઢીમાં કોઈ પણ એક રોગ ઉતરી આવે તો તેને આપણે પ્રભાવી તરીકે માન્ય ગણવો પડે. અહીંયા ટોટલ 5 સંતતિઓ પૈકી 3 સંતતિઓ અસરગ્રસ્ત છે, બાકીની 2 સંતતિઓ અસરગ્રસ્ત નથી. કોઈ પણ એક સંતતિ અસરગ્રસ્ત ઉતરી આવે તો પણ આપણે તેને પ્રભાવી તરીકે ગણવો પડે. હવે અસરકારક સંતતિના પિતૃઓ, આ પણ અસરકારક સંતતિ છે, એના પિતૃઓ પણ અસરગ્રસ્ત છે. અસરકારક સંતતિઓ જ તમારે મિત્રો દેખવાની છે. અસરકારક સંતતિ સિવાયના કોઈ પણ સંતતિના ચાર્ટ તમારે દેખવાના નથી. હવે અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે, તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ હા આવ્યો, માટે તેને આપણે કહીએ છીએ ડોમિનન્ટ અથવા તેને પ્રભાવી તરીકે ઓળખીએ છીએ. પણ પ્રભાવીના પણ 2 પ્રકાર છે. જો અસરકારક પુરુષ જેની માતા અને પુત્રી અસરગ્રસ્ત હોય તો આપણે તેને એક્સલિંગી પ્રભાવી તરીકે ઓળખી શકીએ, અને ના હોય તો તેને દૈહિક પ્રભાવી તરીકે ઓળખી શકીએ. તો હવે તમારે ફક્ત અસરગ્રસ્ત પુરુષની જ વાત કરવાની છે. જો અસરગ્રસ્ત પુરુષ એની માતા અહીંયા અસરગ્રસ્ત નથી, તેમ છતાંય પુત્રી અસરગ્રસ્ત આવેલી છે, જો માતા અસરગ્રસ્ત નથી તો તમારો જવાબ ના આવે, માટે આન્સર થઈ જાય ઓટોઝોમલ ડોમિનન્ટ, જેને આપણે દૈહિક પ્રભાવી તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન સી શુડ બી રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એક્સ લિંક રિસેસિવ, જેને આપણે કહીએ છીએ એક્સલિંગી પ્રછન્ન. વિદ્યાર્થી મિત્રો આ શરૂ કરતા પહેલા પ્રભાવીના 2 સંપૂર્ણપણે વંશાવલી પૃથ્થકરણ તમને 100% આવડી ગયા હશે. હવે આપણે વાત કરીશું પ્રછન્નની. પ્રછન્નના પણ 2 પ્રકાર છે, એક્સલિંગી પ્રછનન અને દૈહિક પ્રછનન. જો એક્સલિંગી પ્રછનન છે એ થોડો ટિપિકલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પુરુષ જે એ 8% અફેક્ટેડ હોય છે, જ્યારે સ્ત્રી છે એ 0.4% જ અફેક્ટેડ હોય છે. વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે, એક ટિપિકલ ચાર્ટ છે એક્સ-લિંક્ડ રિસેસિવ. ડિસીઝ નેવર ટ્રાન્સફર ફ્રોમ ફાધર ટુ સન. એનો અર્થ એવો થાય કે રોગ કદાપી પુરુષ એટલે કે પિતામાંથી તેના પુત્રમાં ટ્રાન્સફર થતો નથી. તો હવે અહીંયા મિત્રો ચાર્ટ દેખીએ.
અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે? હા. અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે? હા. અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે? હા. અહીંયા અસરગ્રસ્ત સંતતિ છે પણ તેના પિતૃ અસરગ્રસ્ત નથી, માટે જવાબ ના આવે. જો ના આવે તો તમારે પ્રચ્છન્ન પર જવાનું રહેશે, જેને આપણે કહીએ છીએ રિસેસિવ. હવે પ્રચ્છન્નના પણ બે પ્રકાર છે, એક્સ લિંક અને દૈહિક, જેને ઓટોઝોમલ કહીએ છીએ. હવે આપણે ચાર્ટ દેખીએ. પ્રચ્છન્નમાં 100% અસરકારક સ્ત્રી જેમના પિતા અને પુત્રો અસરકારક છે. જો જવાબ હા આવે તો એક્સ લિંગી, જો જવાબ ના આવે તો દૈહિક. તો વિદ્યાર્થી મિત્રો આપણે દેખી લઈએ કે 100% અસરકારક સ્ત્રી અને તેના પિતા અને પુત્રો અસરકારક છે. અસરકારક સ્ત્રી અહીંયા ક્યાંય પણ દર્શાવેલી નથી. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આ એટલા માટે મેં તમને ટિપિકલ કીધો, જે અહીંયા જે સ્ત્રી આપેલી છે તેને આપણે વાહક માનીને ચાલવી પડે. સપોઝ રંગ અંધતાની વાત કરું તો વાહક માટે આપણે લખી શકીએ છીએ XCX. તેવા ટિપિકલ ચાર્ટની અંદર ખરેખર વંશાવલી પૃથ્થકરણની અંદર તમારે વાહક માટેનું નિશાન દર્શાવવું પડે, પણ ઘણી રેફરન્સ બુકની અંદર દર્શાવતા નથી. તો તમારે કન્વેન્શનલ મેથડ એટલે કે પરંપરાગત પદ્ધતિથી આ આન્સર ચેક કરવો પડે. પણ એક શોર્ટકટ મેથડ મેં તમને કહી દીધી. જો તમને પ્રચ્છન્ન જવાબ આવે અને એક્સ લિંગી લાગતું હોય તો સ્ત્રીની અંદર તમારે વાહક તરીકે માનીને જવું પડે. હવે આ અસરકારક સ્ત્રી એ એના પુત્રની વાત કરીએ, એ અસરકારક છે તો આન્સર આવશે તમારો એક્સ લિંક રિસેસિવ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એક ચોથો પ્રકાર, જેનું નામ છે ઓટોઝોમલ રિસેસિવ, જેને આપણે દૈહિક પ્રચ્છન્ન તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે તમારે એ ફાઇન્ડ કરવું પડશે. સૌપ્રથમ પહેલું સ્ટેપ કયું છે? 100% અસરકારક સંતતિના પિતૃ અસરકારક છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લઈએ. અસરકારક સંતતિ એના પિતૃ અસરકારક છે. અસરકારક સંતતિ એના પિતૃ અસરકારક છે. અસરકારક પિતૃ છે પણ અસરકારક સંતતિ અહીંયા આપેલી છે જેના પિતૃ અસરકારક નથી, તો જવાબ આવશે ના. જો જવાબ ના આવે તો પ્રચ્છન્ન તરીકે જવું પડે. પ્રચ્છન્નના પણ બે પ્રકાર છે, એક હા તો એક્સ લિંગી, જો ના તો દૈહિક. તો સ્ત્રીના પિતા અને પુત્ર અસરકારક હોવા જોઈએ. એક સ્ત્રી છે અસરગ્રસ્ત, એના પિતા અસરગ્રસ્ત છે પણ તેના પુત્ર અસરગ્રસ્ત નથી, માટે જવાબ ફરીથી ના આવે. જો જવાબ ફરીથી ના આવે તો એ ઓટોઝોમલ અથવા તો દૈહિક પ્રચ્છન્ન તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ફરીથી એક MCQ દેખી લઈએ. આપેલ વંશાવલી પૃથ્થકરણ માટેનો આ ચાર્ટ શું દર્શાવે છે? ઓપ્શન એ એક્સ લિંગી પ્રભાવી, ઓપ્શન બી એક્સ લિંગી પ્રચ્છન્ન, ઓપ્શન સી દૈહિક પ્રભાવી, ઓપ્શન ડી દૈહિક પ્રચ્છન્ન. હવે અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરકારક છે. અસરગ્રસ્ત સંતતિ આપેલી છે, એના પિતૃ અસરગ્રસ્ત નથી, તો જવાબ ના આવશે. ના આવે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે આપેલનો ચાર્ટ એ પ્રચ્છન્ન છે, જેને આપણે રિસેસિવ કહીએ. હવે એ એક્સ લિંગી છે કે ઓટોઝોમલ છે? હવે એક્સ લિંગી ચેક કરતા પહેલા આપણે એક દૈહિક ઓટોઝોમલની વાત કરી લઈએ. ઓટોઝોમલની અંદર ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે અસરકારક સ્ત્રી જેમના પિતા અને પુત્રો અસરકારક ના હોય તો તમારો જવાબ દૈહિક આવે. અસરકારક સ્ત્રી એના પિતા એ અસરગ્રસ્ત નથી, એના મેરેજ જ નથી થયા, તેના પુત્ર હોવાની સંભાવના હોય જ નહીં, તો અસરગ્રસ્ત સ્ત્રી અહીંયા ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. હા, અહીંયા જે સ્ત્રી છે એ અસરગ્રસ્ત નથી, એ સાદી સ્ત્રી છે, તો અસરગ્રસ્ત સ્ત્રીને જ ફક્ત દેખવાની છે. અસરગ્રસ્ત સ્ત્રીના અહીંયા મેરેજ થયેલા નથી, તો તેના પુત્ર હોવાની સંભાવના નિગ્લિજિબલ છે. તો આ ચાર્ટની અંદર ફરીથી જવાબ ના આવશે, તો જવાબ બની ગયો ઓટોઝોમલ રિસેસિવ.
તો ઓપ્શન ડી શુડ બી રાઇટ ઇન ધીસ પેડિગ્રી એનાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, 100% આ મુખ્યત્વે તમને ચાર્ટ આવડી ગયા હશે. 4 પ્રકારના ચાર્ટ તમારી અંદર એક્ઝામની અંદર આવતા હોય છે. હવે આપણે વાત કરીએ એક નવા ચાર્ટ, જે નવો વિષય છે તમારા માટે, રેફરન્સ બુકમાં આપેલા હોય છે. ચાર્ટ આપેલો છે અહીંયા વાય લિંક્ડ, જેને આપણે કહીએ છીએ વાય લિંગી, જેને હોલેન્ડ્રિક વારસો તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, વાય લિંગીને આપણે હોલેન્ડ્રિક વારસો પણ કહે છે. સૌથી ઇઝી ચાર્ટ છે. દેખતાની સાથે જ તમને ખબર પડી જાય કે ફક્ત કોઈ પણ રોગ પુરુષમાંથી પુરુષમાં સ્થળાંતર થાય છે. અહીંયા એક પણ સ્ત્રી અફેક્ટેડ બતાડી નથી. જો બતાડી હોય તો આપણે પહેલાં જણાવ્યા મુજબ એ ચાર્ટના જે 4 મુખ્ય પ્રકાર છે તેમાંથી આપણે સિલેક્ટ કરવો પડે. પણ જો દેખવાની સાથે ખબર પડે, ખાલી સ્ક્વેરની અંદર શેડેડ એરિયા બતાડતો હોય તો તમારે એક્ઝામની અંદર ડાયરેક્ટ ટિક માર્ક કરવાનું રહેશે વાય લિંક. જો વિદ્યાર્થી મિત્રો તમે આપેલા વંશાવલી પૃથ્થકરણની અંદર આ સ્ક્વેરની અસરગ્રસ્ત છે, ખાલી ફક્ત તમને અહીંયા બધા જ સ્ક્વેર દેખાઈ રહ્યા છે જે પુરુષનું નિર્દેશન કરે છે, એક પણ સ્ત્રી દેખાઈ રહી નથી, તો જવાબ આવશે વાય લિંક્ડ. વિદ્યાર્થી મિત્રો, વાય લિંગીની તમને થોડીક માહિતી ખબર પડી ગઈ હશે. સંપૂર્ણપણે આશા રાખું આપણે વાય લિંગીનો પણ ચાર્ટ પૂછાવાની સંભાવના નીટની અંદર હોય છે. હવે આપણે ચાર્ટ દેખીએ જેનું નામ છે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, મિટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ, અથવા તો એને મેટ્રિલિનિયલ વારસો તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, સાયટોપ્લાઝમિક એ જ મિટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ છે, અથવા તો તેને મેટ્રિલિનિયલ વારસો કહે છે. તો ઓપ્શનમાં જો મેટ્રિલિનિયલ વારસો આપેલો હોય તો તમારે યાદ રાખવું પડશે એ જ સાયટોપ્લાઝમિક કહેવાય અને એ જ મિટોકોન્ડ્રિયલ વારસો કહેવાય. તો આમાં મુખ્યત્વે શું તફાવત છે બીજા બધા વંશાવલી પૃથ્થકરણ કરતાં? હંમેશા આ વંશાવલી પૃથ્થકરણની અંદર માતામાંથી બધા બાળકોમાં પસાર થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, જો સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સની વાત કરતા હોય તો માતામાંથી જ બધા બાળકોમાં પસાર થાય, પિતામાંથી થતો નથી. એટલે કે નર દ્વારા તેમના સંતાનોમાં ક્યારેય પસાર થતો નથી. જો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે, આ માતા આપેલી છે, કોઈ પણ પિતા અસરગ્રસ્ત નથી, એનાથી જ આ બધા સંતાનો અસરગ્રસ્ત થયેલા છે. હવે માતા છે, આ પણ માતા છે, કારણ કે એના પણ 4 પુત્રો અહીંયા બતાડેલા છે, એટલે અહીંયા કોઈ પિતા અસરગ્રસ્ત નથી. એટલા માટે તમને દેખવાની સાથે જ ખબર પડી જાય, જો માતામાંથી જ આગળની પેઢીની અંદર કોઈ પણ ડિસીઝ ટ્રાન્સફર થતો હોય તો તેને આપણે માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ અથવા તો મેટ્રિલિનિયલ વારસો અથવા તો સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ વંશાવળીના પૃથ્થકરણના કુલ 6 પ્રકાર આપણે શીખ્યા. હવે એક રિમેમ્બર નોટ ડાઉન કરતા રહેજો. ઓટોઝોમલ ડોમિનન્ટ કેવી રીતે યાદ રાખવાનું? ઓટોઝોમલ ડોમિનન્ટ માટેની શોર્ટકટ ટ્રીક છે, મેલ ઇઝ ઇક્વલ ટુ ફિમેલ પ્લસ વર્ટિકલ ટ્રાન્સમિશન. તમારે જો દેખવાનું હશે તો એ વર્ટિકલ ટ્રાન્સમિશન, વર્ટિકલ એટલે ઊભી લાઈન, ઊભી લાઈનમાં ચેક કરી લેવાનું. જો જવાબ હા આવે તો ઓટોઝોમલ ડોમિનન્ટ કહેવાય. હવે ઓટોઝોમલ રિસેસિવ, મેલ ઇઝ ઇક્વલ ટુ ફિમેલ પ્લસ હોરિઝોન્ટલ ટ્રાન્સમિશન. જો આડી લાઈનમાંથી પસાર થતો હોય વારસો તો એ ઓટોઝોમલ રિસેસિવ બને છે. હવે એક્સ લિંક ડોમિનન્ટ, એક્સ લિંક ડોમિનન્ટ અફેક્ટેડ મેલ ટ્રાન્સમિટ ટુ 100% ફિમેલ, મેલમાંથી જ ફિમેલમાં ટ્રાન્સમિટ થતો હોય છે, તો તેને આપણે એક્સ લિંક ડોમિનન્ટ કહીએ છીએ. હવે એક્સ લિંક રિસેસિવની વાત કરીએ. નાઇટ મૂવ અથવા તો ડાયાગોનલ પેટર્નની અંદર જો તમને કોઈ પણ વંશાવલી પૃથ્થકરણ દેખાતો હોય તો તેને આપણે એક્સ લિંક રિસેસિવ કહે છે. વાય લિંકની અંદર મિત્રો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે અફેક્ટેડ ફાધર ટ્રાન્સમિટ્સ ટુ ઓલ સન્સ, પિતામાંથી જ બધા પુત્રોમાં જો ટ્રાન્સફર થતો હોય તો તેને વાય લિંક તરીકે ઓળખતા હોઈએ છીએ. અને લાસ્ટલી માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ, જેને આપણે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ તરીકે ઓળખતા હતા, જો તેની અંદર ઓલ ચિલ્ડ્રન્સ અફેક્ટેડ ટુ અફેક્ટેડ મધર, ફક્ત માતામાંથી જ તેના બાળકોમાં પસાર થતો હોય
તો તેને માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખવા જેવી બાબત, યુ શુડ રિમેમ્બર ઓલવેઝ ઇન યોર માઇન્ડ. ઘણીવાર આ ચેપ્ટરમાંથી જીનોટાઇપિક અને ફિનોટાઇપિકના દાખલા પણ આવતા હોય છે, તો તે તમારે જોઈ લેવા. હવે સમયુગ્મી તેમજ વિષમયુગ્મીના પણ દાખલા આવતા હોય છે, એટલે કે આપણે હોમોઝાઇગસ અને હિટેરોઝાઇગસ તરીકે ઓળખીએ છીએ, તેના પણ દાખલા આવતા હોય છે. ત્રીજો પોઈન્ટ, મેન્ડેલના પ્રયોગો પરથી ટકાવારીના અને તેના નિયમો પરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે અને રોગ આધારિત પણ પ્રશ્નો પણ ધ્યાનમાં રાખવા. એક્ઝામ્પલ તરીકે સિકલ સેલ એનિમિયા પરથી ક્વેશ્ચન આવવાની સંભાવના હોય છે. થેલેસેમિયા, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા પરથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તેના સિવાય પણ જન્મજાત ચયાપચયની ખામીઓ તેમજ ટર્નર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, પેટાઉ સિન્ડ્રોમ, ક્રાઇડુ ચાર્ટ સિન્ડ્રોમ જેવા સિન્ડ્રોમની માહિતી તમને ખબર હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બ્લડ ગ્રુપ એટલે કે રુધિર જૂથ આધારિત પ્રશ્નોની થોડીક ચર્ચા કરીએ. બ્લડ ગ્રુપ આધારિત ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે જીનોટાઇપિક અને ફિનોટાઇપિક રેશિયોના. અહીંયા આપેલ પ્રશ્ન, જો માતાનું એ બ્લડ ગ્રુપ અને પિતાનું ઓ બ્લડ ગ્રુપ હોય તો તેમના બાળકોનું કયું બ્લડ ગ્રુપ સંભવિત રજૂ થશે? ઓપ્શન 1 ફક્ત એ અને બી જૂથો, ઓપ્શન 2 ફક્ત એ બી જૂથ, ઓપ્શન 3 ફક્ત એ અને એ ઓ જૂથો અને ઓપ્શન 4 ચારેય જૂથો. હવે વિદ્યાર્થી મિત્રો, આની કેલ્ક્યુલેશન તમે કેવી રીતના કરશો? જો માતાનું છે જેનું એ ગ્રુપ છે, પિતાનું ઓ ગ્રુપ છે, જો માતાનું એ ગ્રુપ હોય તો આપણે તેને આઈઓ તરીકે ઓળખીશું. પિતાનું હોય તેને આઈઓ અથવા તો ઘણી રેફરન્સ બુકની અંદર આઈ કેરેટની ચર્ચા કરેલી હોય છે. કોઈ પણ સિમ્બોલથી તમે નિર્દેશિત કરી શકો છો. હવે આ બંને વચ્ચેના ક્રિસ કોર્સથી તમને જે સંભવિત રુધિર જૂથ મળે તો તે અહીંયા નીચે મુજબ છે. જો આઈએ સાથે પ્રથમ આઈઓ, એન્ડ ઓ ગ્રુપ, તો જવાબ તમારો આવશે એ અને ઓ રુધિર જૂથ જ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બીજા ક્વેશ્ચનની ચર્ચા કરીએ. જો રક્ત જૂથ બી ધરાવતા બાળક માટે, અહીંયા થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરેલો છે. માતા પિતાનું નથી આપેલું, બાળકનું આપેલું છે. તો સૌપ્રથમ બાળકનું લખી કાઢી. બી રુધિર જૂથ છે. જો પિતાને બ્લડ ગ્રુપ એ હોય, પિતાનું બ્લડ ગ્રુપ આપેલું છે, તો માતાનું ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન નંબર હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ઓપ્શન દેખવાના છે. પહેલું ઓપ્શન ઓ અથવા એ, જે નથી. ઓ તો કદાપી ના આવી શકે, કારણ કે બાળકની અંદર બી છે અને પિતાની અંદર એ છે, તો ઓની સંભાવના રહેતી જ નથી. ફક્ત ઓની સંભાવના પણ નથી રહેતી, ફક્ત એની સંભાવના પણ નથી રહેતી. બાળકની અંદર બી છે તો માતાની અંદર બી હોવું જરૂરી છે. તો તમને આપેલ વિકલ્પ પૈકી ત્રીજા નંબરનો વિકલ્પ જે છે એ સત્ય દેખાય છે. તો જવાબ તમારો ફાઇનલ થશે ઓપ્શન નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો, RH કારક આધારિત પણ પ્રશ્નો પૂછાવાની સંભાવના પણ હોય છે, તો તે તમારે જરૂરથી દેખી લેવા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ હેપ્લોઇડ અને ડિપ્લોઇડ. હેપ્લોઇડ એટલે એકકીય, ડિપ્લોઇડ એટલે દ્વિકીય ક્રોમોઝોમ્સ એટલે રંગસૂત્રો. એકકીય અને દ્વિકીય રંગસૂત્રોની અહીંયા ચર્ચા કરેલી છે. પ્રેક્ટિસ માટે અહીંયા સપુષ્પી વનસ્પતિના પ્રત્યેક ભાગને ઓળખો અને લખો કે તેઓ એકકીય છે કે દ્વિકીય. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપેલું છે અંડાશય, જે ઓલવેઝ દ્વિકીય હોય છે. પરાગાશય, જેને આપણે દ્વિકીય. અંડકોષ
એકકીય, પરાગરજ એકકીય, નરજન્યુ એકકીય, તેવી રીતને માદાજન્યુ પણ એકકીય. યુગ્મનજ જેને આપણે કહીએ છીએ ઝાયગોટ. ઝાયગોટ ક્યારે બને? N+N એટલે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડાણુ બંને ભેગા થાય એટલે N+N = 2N બને. તો યુગ્મનજ ઓલવેઝ 2N હોય. થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીએ નીટ એક્ઝામિનેશન માટે. બીજા અન્ય જેવા કે સહાયક કોષ જે N છે, ભ્રૂણપોષ પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ જેને ભ્રૂણપોષ કહીએ જે ઓલવેઝ 3 કીય હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે નીટ એક્ઝામ માટે મોસ્ટ IMP. યુગ્મનજ જે હમણાં મેં વાત કરી જેને ભ્રૂણ કહી શકીએ, યુગ્મનજ થાય તો જ ભ્રૂણની રચના થાય. યુગ્મનજ ક્યારે થાય? જ્યારે પુરુષ અને સ્ત્રીનું મૈથુન થાય અથવા તો જોડાય જેને આપણે સિંગેમી કહીએ અથવા તો તેને ઝાયગોટ તરીકે ઓળખીએ. અને ઝાયગોટ બન્યા પછી એમ્બ્રિયોનું એટલે કે ભ્રૂણનું નિર્માણ થતું હોય છે જે ઓલવેઝ દ્વિકીય હોય છે. અંડકોષ જેને મેઘાસ્પોર તરીકે ઓળખીએ છીએ એકકીય હોય છે. પરાગરજ જેને પોલેન ગ્રેન્સ અથવા માઇક્રોસ્પોર જે એકકીય હોય છે. અંડાશય જે દ્વિકીય હોય. પરાગાશય દ્વિકીય હોય. બાહ્ય આચ્છાદન જેને ઇન્ટેગ્યુમેન્ટ્સ કહેવાય જે 2N હોય જે દ્વિકીય હોય. અને રંગસૂત્રો ઓલવેઝ દ્વિકીય હોય છે. વિદ્યાર્થીઓ મિત્રો આના પરથી ઘણા બધા દાખલા આવવાની સંભાવના નીટની એક્ઝામની અંદર હોતી હોય છે. તો તમારે આ ખાસ કોઈ પણ સપુષ્પી વનસ્પતિના જે ભાગ આપેલા છે કાં તો તે એકકીય છે, કાં તો તે દ્વિકીય છે, કાં તો તે ત્રિકીય છે તે ખાસ યાદ કરી લેવા. અને હવે આપણે તેના ઉપરના દાખલા કે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સમક્ષ મેં એક નાનામાં નાની ટ્રીક રજૂ કરેલી છે. એ ખાસ યાદ રાખવાની છે. તે ટ્રીક શું છે ચાલો આપણે દેખીએ. પહેલું પોઈન્ટ, સૌ પ્રથમ તમારે આવૃત બીજધારી કે અનાવૃત બીજધારી એક ક્વેશ્ચનની અંદર લખાણ દેખી લેવું. આવૃત બીજધારીને વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ એન્જિયોસ્પર્મ. અનાવૃત બીજધારીને કહીએ છીએ જિમ્નોસ્પર્મ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે જે પણ સંખ્યા આપેલી છે તેને એકકીયમાં ફેરવવી. સપોઝ 2N આપેલું હોય તો એને N માં ફેરવવું, 3N આપેલું હોય તો પણ એને N માં ફેરવવું. અપવાદરૂપ જો એકકીય પહેલેથી આપેલી હોય તો તેને ફેરવવાની જરૂર રહેતી નથી. ત્રીજો પોઈન્ટ, ત્યારબાદ જે પણ શોધવાનું છે તેને એકકીય કે દ્વિકીય પ્રમાણે ગણતરી કરવી. જો આવૃત બીજધારી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે તેનું ફલન થાય પછી એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે જેને આપણે ભ્રૂણપોષ કહીએ છીએ અથવા તો PEN તરીકે ઓળખતા હોઈએ છીએ જે ઓલવેઝ ત્રિકીય હોય છે. નહીતર અનાવૃત બીજધારીની અંદર ફલન પહેલાં થતું હોય છે નિર્માણ તો તેને આપણે ઓલવેઝ એકકીય ગણવું. ચાલો વિદ્યાર્થી મિત્રો દેખી લઈએ. અહીંયા તમારી સમક્ષ એક MCQ રજૂ કરેલ છે. એક જિમ્નોસ્પર્મ અનાવૃત બીજધારીના પર્ણ 16 રંગસૂત્રો ધરાવે છે તો તેનો એન્ડોસ્પર્મ અને ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? મેં સૌપ્રથમ ટ્રીકમાં જણાવ્યા મુજબ તમારે સૌપ્રથમ શબ્દ દેખવાનો છે અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ફલન પહેલાં જ થઈ જતું હોય છે જેનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય છે. જો મિત્રો આની જગ્યાએ આવૃત બીજધારીની વાત કરેલી હોય તો તેનું ભ્રૂણપોષ ત્રિકીય થાય. હવે પર્ણમાં 16 રંગસૂત્રોની વાત કરેલ છે. 16 રંગસૂત્રો ઓલવેઝ એટલે કે ક્રોમોઝોમ ઓલવેઝ દ્વિકીય હોય છે એટલે કે 2N બરાબર 16 N બરાબર 8. સેકન્ડ પોઈન્ટ જણાવ્યા મુજબ સૌપ્રથમ એકકીયમાં ફેરવી લેવું.
ત્યારબાદ અનાવૃત બીજધારી પરથી તમને ભ્રૂણપોષની ખ્યાલ આવી ગયો હશે કે તેનું ભ્રૂણપોષ એકકીય છે, માટે અગેન n ઇઝ ઇક્વલ ટુ 8. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આવૃત બીજધારીની વાત કરેલી હોય તો જવાબમાં આવૃત બીજધારીનું ભ્રૂણપોષ 3n હોવાથી 3 × 8 ઇઝ ઇક્વલ ટુ 24 આવે. તો સૌપ્રથમ તમારે અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી ક્વેશ્ચનની અંદર દેખવાનું રહેશે. સેકન્ડ MCQ, પાઇનસના પરાગરજમાં 6 રંગસૂત્રો હોય છે, પછી તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રો કેટલા હશે? તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મના એક્ઝામ્પલ, ખાસ કરીને જિમ્નોસ્પર્મના એક્ઝામ્પલ યાદ રાખી લેવા, તો તે તમને MCQ ની અંદર ખાસ ઉપયોગી થશે. ઘણી વખત MCQ ટ્વિસ્ટ કરીને પણ પૂછતા હોય છે. ડાયરેક્ટ જિમ્નોસ્પર્મ અથવા તો અનાવૃત બીજધારી વિશેની ચર્ચા નથી કરતા હોતા, તેની જગ્યાએ તેના ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે પાઇનસ, ઝીંકો, સાયકસ જેવી ચર્ચા કરતા હોય છે. પાઇનસની વાત કરીએ તો MCQમાં પાઇનસ આપેલું છે, જે પાઇનસ એ અનાવૃત બીજધારી થઈ, અને આ અનાવૃત બીજધારીનું ભ્રૂણપોષ એ ફલન પહેલાં થતું હોય છે, એટલે કે અનાવૃત બીજધારીનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય છે. હવે એની પરાગરજની મિત્રો વાત કરી છે. જો પરાગરજને આપણે વાત કરીએ, પહેલા MCQની અંદર રંગસૂત્રો હતા જે દ્વિકીય હતા. પરાગરજ ઓલવેઝ એકકીય છે, એટલે કે n બરાબર 6 આપેલા જ છે. હવે તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રો કેટલા હશે? જો અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય છે, તો n ઇઝ ઇક્વલ ટુ અગેન 6. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર 3. ખાસ એક યાદ રાખવા જેવી ટેકનિક, જો આવૃત બીજધારી હોય અને અનાવૃત બીજધારી હોય, આવૃત બીજધારીનું જે PEN છે તે તમારે ઓલવેઝ 3 કીય ગણવું, એટલે કે ત્રિકીય ગણવું, અને ઓલવેઝ અનાવૃત બીજધારીનું ભ્રૂણપોષ એટલે કે PEN ઓલવેઝ એકકીય ગણવું. હવે વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારી પર થોડાક દાખલા દેખી શકીએ. આવૃત બીજધારી વનસ્પતિમાં 24 રંગસૂત્રો હોય છે. આવૃત બીજધારી છે એટલે મગજની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આવૃત બીજધારીની અંદર ભ્રૂણપોષ ત્રિકીય હોય. વનસ્પતિમાં 24 રંગસૂત્રો આપેલા છે, એટલે સૌપ્રથમ 2n ઇઝ ઇક્વલ ટુ 24. રંગસૂત્રો હંમેશા દ્વિકીય હોય છે, જેમાં સહાયક કોષ એટલે કે સિનર્જીડ્સ, પરાગરજ એટલે કે પોલિંગ ગ્રેન્સ, અને ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિયસ તરીકે પણ ઓળખીએ છીએ, અને એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા શોધવાની કીધેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું, આવૃત બીજધારીની અંદર સૌપ્રથમ સ્ટેપ જણાવ્યા પ્રમાણે 2n ઇઝ ઇક્વલ ટુ 24, તો n ઇઝ ઇક્વલ ટુ 12 એકકીયમાં ફેરવવાના રહેશે. સૌપ્રથમ સ્ટેપ જ મહત્વનું છે, જે બાકી બધાના ભ્રૂણપોષની અંદર કે પરાગરજની અંદર કે ન્યુક્લિયસની અંદર રંગસૂત્રોની સંખ્યા ગણવામાં ઇઝી રહેશે. જો n બરાબર 12 હોય તો આપણે સૌપ્રથમ દેખીશું પરાગરજ. અહીંયા સૌપ્રથમ આપેલું છે સહાયક કોષ, સિનર્જીડ્સ. સિનર્જીડ્સ ઓલવેઝ એકકીય હોય છે. સિનર્જીડ્સ ઓલવેઝ એકકીય હોય છે, એટલે કે n બરાબર જે ફાઇન્ડ કર્યું તે આન્સર અહીંયા 12 આવશે. પરાગરજ પણ ઓલવેઝ એકકીય હોય છે, એટલે કે n બરાબર પણ જવાબ 12 આવશે. ન્યુક્લિયસ જે 2n હોય છે, એટલે કે 2 મલ્ટીપ્લાય n ની વેલ્યુ છે 12. 2 મલ્ટીપ્લાય 12 ઇઝ ઇક્વલ ટુ 24. અને એન્ડોસ્પર્મ ભ્રૂણપોષ, મેં તમને અગાઉના માહિતી પ્રમાણે આવૃત બીજધારીમાં ફલન પછી ભ્રૂણપોષનું નિર્માણ થતું હોય છે, તે હંમેશા ત્રિકીય હોય છે. તો જવાબ આવશે 3 મલ્ટીપ્લાય 12 ઇઝ ઇક્વલ ટુ 36. તો આ ઓપ્શન પ્રમાણે દેખીએ 12, 12, 24, 36, તેવો એક જ ઓપ્શન આપેલો છે, ઓપ્શન નંબર 3. હવે
ધ્યાનમાં રાખવા જેવી બાબત આ ચેપ્ટરમાં ઘણીવાર સ્ટોક અને સાયનના પણ દાખલા આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરસ્પેસિક હાઇબ્રિડાઇઝેશન એટલે કે આંતરસ્પર્શીય વર્ણસંકરના દાખલા પણ આવતા હોય છે, તે થોડાક દેખી લેવા. તેમજ લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની પર પણ દાખલા આવતા હોય છે. અને લાસ્ટ પોઈન્ટ પ્લોઇડી એટલે કે એની ઉપર આવતા દાખલા પણ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ માઇટોસિસ અને મિયોસિસની, જેને આપણે ગુજરાતીમાં સમભાજન અને અર્ધીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના પરના થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ. ખાસ કરીને ક્વેશ્ચન નીટની અંદર પૂછાતા હોય છે કે 128 કોષો રચવા માટે એક અલગ કરેલા મૂળ ટોપમાં કેટલી વાર ડિવિઝન અથવા સમવિભાજનની જરૂર થશે. ઓપ્શન 1 128, ઓપ્શન 2 10, ઓપ્શન 3 8, ઓપ્શન 4 7. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અહીંયા સમવિભાજનની વાત કરેલી છે. સમવિભાજનને આપણે કહીએ છીએ માઇટોસિસ, જેનું ફોર્મ્યુલા હું તમને જણાવી દઉં છું 2:n. સમભાજનની પ્રક્રિયામાં આપણે 128 કોષો રચવાના છે. તો કેટલા સમવિભાજનની જરૂર પડે? તો n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડિવિઝન. ઓલવેઝ યાદ રાખવાનું છે 2:n જ થાય. હવે 2:n ઇઝ ઇક્વલ ટુ 128 ક્યારે થાય? તો કે 2:1 ઇઝ ઇક્વલ ટુ 2, n બરાબર 1 મૂકો એટલે કે તમને 2 કોષ મળે. અહીંયા તમે આકૃતિ દેખી શકો છો, એક કોષનું વિભાજન થયું એટલે 2 કોષો મળ્યા, જેને એક સમવિભાજન કહેવાય. બીજી વખત વિભાજન કરો, દરેકમાંથી 2 કોષો મળતા હોય છે, તમને ખબર જ હશે. આ બીજી વખત વિભાજન કર્યું એટલે તમને ટોટલ 1 2 3 4 4 કોષોની પ્રાપ્તિ થઈ. એટલે કે 2:2 n બરાબર 2 મૂક્યા તો તમારો જવાબ 4 આવ્યો. તેવી રીતના અપ ટુ 2:n ની જગ્યા કેટલા મૂકશો તો જવાબ 128 આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ 2:7 મૂકીએ તો આન્સર તમારો 128 આવે. તો n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડિવિઝન કેટલા થયા? 7. માટે તમારો જવાબ છે ઓપ્શન નંબર 4. તો તમને ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે, જ્યારે પણ સમભાજનના ક્વેશ્ચન પૂછાતા હોય તો માઇન્ડની અંદર એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, જે 2:n છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધીકરણની વાત કરીએ. તેમાં ખાસ કરીને ઘણા બધા એક્સેપ્શનલ કેસ હોય છે. તો આપણે ચાલો અહીંયા દેખીએ. n+n/4 નો રૂલ્સ એટલે કે આના વિભાજનનો નિયમ આવૃત બીજધારી માટે. હવે એમાં પણ આપણે સમવિભાજન તો દેખી લીધું, અર્ધીકરણ માટેની ચર્ચા કરીએ. પણ અર્ધીકરણ માટે જ આ સૂત્ર લાગુ પડે છે. ઘણી વખત આપણે x+x/4 પણ નિર્દેશન કરી શકીએ છીએ, તેમાં કોઈ ફરક પડતો નથી. ઘણી વખત આવા વિભાજનના નિયમમાં અર્ધીકરણ માટે આપણે n+n/4 નો રૂલ્સ ફક્ત આવૃત બીજધારી વનસ્પતિ માટે જ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા અપવાદ રૂપ અહીંયા કેસીસ મેં આપેલા છે. એક્સેપ્ટ જેવા કે સાયપ્રસ પ્લાન્ટ, તે સાયપ્રિએસી ફેમિલીને બિલોંગ કરે છે. એ વનસ્પતિની અંદર આ ફોર્મ્યુલા યુઝ કરવાનું નથી. ફક્ત તમે આવૃત બીજધારી વનસ્પતિ માટે જ ઉપયોગમાં લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે 100 ઘઉંના દાણાના રચના કરવા માટે કેટલા અર્ધીકરણ જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા અર્ધીકરણ શબ્દનો ઉપયોગ કરેલો છે, નહીં કે સંભાજન. જો સંભાજન હશે તો ચોક્કસપણે તમને ખ્યાલ આવી ગયો હશે કે 2:n જ ફોર્મ્યુલા વાપરવાનું છે. પણ અર્ધીકરણ હોય તો મેં તમને કીધેલું છે x+x/4 નો નિયમ અહીંયા લાગુ પડે, જે
આવૃત બીજધારી વનસ્પતિ માટે છે. જો x તરીકે આપણે 100 લઈએ તો 100 પ્લસ 100 ભાગ્યા 4 એટલે કે 25. 100 plus 25 is equal to 125. તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર 3 125. હવે ઘણી વખત આની ઉપર આધારિત પણ ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઉદાહરણ તરીકે 200 બાય 400 ઘઉંના દાણાની રચના કરવા માટે કેટલા અર્ધીકરણ જરૂરી બને છે? તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે આવૃત બીજધારી માટે x પ્લસ x બાય 4 નો નિયમ લાગુ પડે. x તરીકે અહીંયા x1 તરીકે 200 છે, x2 તરીકે 400 છે. તો x1 પ્લસ x1 બાય 4, x2 પ્લસ x2 બાય 4, 200 પ્લસ 200 બાય 4, 400 પ્લસ 400 બાય 4 એટલે તમારો અહીંયા જવાબ આવશે 200 પ્લસ 50 એટલે કે 250, 400 પ્લસ 100 એટલે કે 500. માટે 250 બાય 500 ડિવિઝનની જરૂર પડે. અર્ધીકરણને આપણે મિયોસિસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમને સમભાજનના અને અર્ધીકરણના દાખલાની સમજ આવી ગઈ હશે. સમભાજન માટે 2:n, જ્યારે અર્ધીકરણ માટે x પ્લસ x બાય 4 અથવા તો કોઈ પણ સંજ્ઞાથી તમે ઇન્ડિકેટ કરી શકો છો, જેમ કે n પ્લસ n બાય 4. Presented by Shreyarth University in association with Silver Oak University. Powered by GSTV, a fearless truth. की कढ़ाई में महक रहा है देखो बचपन. तिरुपति दिल से दिल तक, रसोई से रिश्तों तक. तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक. हेल्दी इंडिया बनाएंगे, पतंजलि बिस्किट खाएंगे. पतंजलि बिस्किट 100% स्वास्थ्य और खुशी, कोलेस्ट्रॉल, ट्रांस फैट और अनहेल्दी मैदा रहित. इंडिया खाएगा हेल्दी, बनेगा हेल्दी. गुजरात समाचार, एक गौरववंती परंपरा. કોરોના સામેની લડાઈમાં ભારત સરકારનું વધુ એક મક્કમ પગલું આરોગ્ય સેતુ એપ. કોરોનાના સંક્રમણને સચોટ રીતે ટ્રેક અને ટ્રેસ કરતું આપનું સુરક્ષા ચક્ર. ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને આપના સ્વાસ્થ્યની જાણકારી આપી કોરોના સામેની લડાઈમાં ભાગીદાર બનો. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા જ આરોગ્ય સેતુ એપ કરશે આપને સતર્ક. કોરોનાના સંક્રમણથી બચવાનું આવશ્યક તબીબી માર્ગદર્શન છે આપની આંગળીના ટેરવે ઉપલબ્ધ. આ સાથે આરોગ્ય સેતુમાં ઉપલબ્ધ છે દરેક રાજ્યના હેલ્થ હેલ્પલાઇન નંબર. આપના દ્વારા અપાયેલી માહિતી સરકાર પાસે સંપૂર્ણપણે ગોપનીય રહેશે. કરોડો ભારતીયો ડાઉનલોડ કરી ચૂક્યા છે કોરોના વિરુદ્ધની લડાઈનો આ ડિજિટલ સેતુ. આપ અને આપની આસપાસના લોકોની સુરક્ષા હેતુ અત્યારે જ ડાઉનલોડ કરો આરોગ્ય સેતુ. હું સુરક્ષિત, આપણે સુરક્ષિત, ભારત સુરક્ષિત. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. ગામ થંભ્યું, શહેર થંભ્યું, વાહન થંભ્યા, રેલવે થંભી. સન્નાટામાં ફેરવાયો સમય. થંભેલા સમયમાં સમાચારનો અવિરત પ્રવાહ.
રાજ્યના ખૂણે ખૂણાના હાલ. સતત સચોટ માત્ર જીએસટીવી પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. આપની સાથે હું છું પ્રીમા અને હું છું જુહી. સમાચારો જોઈએ તે પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર. हेडलाइंस प्रेजेंटेड बाय पतंजलि सुपर डिशवॉश बार. ममता भरे हाथों को उपहार, राख, नींबू और नीम की चमकार. રાજ્યમાં ચિંતાજનક રીતે વધતું કોરોનાનું સંકટ. નવા 105 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ. બોટાદ, કચ્છ અને અમદાવાદના દર્દીનું મોત. અમદાવાદમાં કોરોનાના નવા 42 પોઝિટિવ કેસ દાખલ. મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટને પણ કોરોના પોઝિટિવ. દેશમાં 12,300થી વધુ પોઝિટિવ કેસ. 170થી જિલ્લાઓ હોટસ્પોટ જાહેર. તો દિલ્હીમાં પિઝા ડિલિવરી બોયને કોરોના પોઝિટિવ આવતા 72 લોકો હોમ ક્વોરન્ટીન. કોરોનાના સંકટ અને દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન પાર્ટ 2 ની વચ્ચે વડાપ્રધાનને મળ્યા નાણાપ્રધાન સીતારમણ. દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા. સુરતના ઉધનામાં ફરી એક વખત વતન જવા અને ભોજનની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા શ્રમિકો. પોલીસ દ્વારા સમજાવવાનો થયો પ્રયાસ. અને ગાંધીનગરના કોલવડા ગામની આયુર્વેદિક કોલેજમાં જોવા મળેલો દીપડો પાંજરે પુરાયો. કોલેજ કર્મચારીઓને થયો હાશકારો. અને હવે સૌપ્રથમ વાત કરીએ બુલેટિનમાં અમદાવાદની. તો અમદાવાદમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સામે દિવસ રાત ફરજ બજાવતા ડોક્ટર્સ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે એલજી હોસ્પિટલના 2 ડોક્ટર સાથે જ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ મહાનગરપાલિકાના 2 કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે 2 મહિના પહેલા 1 મહિના પહેલા જે પરિસ્થિતિ આપણે માનીને ચાલતા હતા એનાથી આ પરિસ્થિતિ હવે વધુ ગંભીર થવા જઈ રહી છે. એટલે મારું સ્લોગન છે થિંક પોઝિટિવ, સ્ટે નેગેટિવ. એટલે એવું માનીને ચાલો કે તમારી આજુબાજુની દરેક વ્યક્તિ એ પોઝિટિવ હોઈ શકે. તમે તમારી પોતાની જાતને સુરક્ષિત રાખશો તો જ આપણે આ ચેપને આગળ વધારતા અટકાવી શકશું. બાકી સામાન્ય રીતે આપણે દરરોજ જેવી રીતે સામાન્ય રાબેતા મુજબનું જીવન ચાલતું હોય એ રોજ આપણે શોપિંગ કરીને બહાર ખરીદી કરવા નીકળશું તો કપરા સંજોગો હજુ વધુ તકલીફમાં આપણને મૂકશે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા કોંગ્રેસ